અમદાવાદમાં કથિત તોડબાજ પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે પોલીસે કસ્યું સકંજો। 4 આરોપીઓમાં ભાજપના પૂર્વ ધારાસભ્યનો પુત્ર પણ સામેલ। જમાલપુરના બિલ્ડર બિલાલ શેખે જૂના મકાનો તોડી નવું બાંધકામ કરાવી રહ્યા હતા। આ દરમિયાન આરટીઆઈ એક્ટિવિસ્ટ અને કથિત પત્રકારો કોર્પોરેશનમાં અરજી કરી બાંધકામ તોડી પડાવવાની ધમકી આપતા આરોપીઓએ બિલ્ડર પાસે 23 લાખની માંગ પણ કરી હતી। અંતે બિલ્ડરે આરટીઆઈ એક્ટિવિસ્ટ જ્વલિત ખત્રી, અલ્પેશ દેસાઈ અને ભરત મહેતા સહિતના આરોપી સામે ગુનો નોંધાવ્યો, જેને લઈ પોલીસે આરોપીઓની ધરપકડ કરી। આરટીઆઈ એક્ટિવિસ્ટ જ્વલિત ખત્રી ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખત્રીનો પુત્ર છે। રાજ્યના 6 શહેરોમાં જીએસટી વિભાગની સર્ચની કામગીરીથી વેપારીઓમાં ફેલાયો ફફડાટ। અમદાવાદ, વાપી, વલસાડ, ડીસા, હિંમતનગર અને સતલાસણામાં પાન મસાલા અને તમાકુના વેપારીને ત્યાં જીએસટી વિભાગે દરોડા પાડી તપાસ હાથ ધરી। અમદાવાદ શહેરમાં પાન મસાલા અને તમાકુના 8 વેપારીઓના અલગ અલગ 20 સ્થળો પર જીએસટી વિભાગે તપાસ કરી। તપાસમાં કરોડોની કરચોરી પકડાઈ હોવાની માહિતી મળી રહી છે। તો હિંમતનગરની જૂની જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલ શિવશક્તિ નામની પેઢીમાં જીએસટી વિભાગે તપાસ હાથ ધરી। અલગ અલગ શહેરમાંથી મોટી કરચોરી ઝડપાઈ તેવી શક્યતા।